શું મિત્રો તમે તમારા સફેદ વાળની સમસ્યાથી છો પરેશાન? તો આજે જ અપનાવો આ દેશી નુસ્ખો। આના માટે તમારે 50 ગ્રામ જેટલી હળદર લેવાની છે અને તેને મીડિયમ ફ્લેમ પર મતલબ કે મીડિયમ ગેસ ઉપર ગરમ કરવાની છે। અને દોસ્તો તમારા વાળની તમામ સમસ્યાઓનું પરમિનેન્ટ નિરાકરણ લાવવા માટે આજે આપણે હળદરની જે રેમેડી લઈને આવ્યા છીએ તેની કોઈ પ્રકારની સાઈડ ઇફેક્ટ નથી। અને હા દોસ્તો, વિશ્વાસ હોય તો વિડીયોમાં બન્યા રહેજો અને જલ્દીથી કોમેન્ટ પણ કરી દો કે તમે આ વિડીયો દુનિયાના કયા ખૂણામાંથી જોવો છો, જેથી આવનારા નવા વિડીયોની અંદર અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ। તો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ કીર્તિ મહેતાને બરોડાથી, વિપુલ ઠક્કરને યુકેથી અને મંજુલાબેન ઝાલાને મહેસાણાથી જાય છે। મિત્રો, આ બ્રાઉન થઈ ગયેલી હળદરની અંદર આપણે 1 ચમચી જેટલો કોફી પાવડર નાખીશું અને કોફી પાવડર અને હળદરને બંનેને તમારે સરસ મજાની રીતે ચમચીની મદદથી મિક્સ કરતું જવાનું છે। દોસ્તો, જો તમે પણ આ નુસ્ખો અપનાવો ત્યારે માસ્ક જરૂર મોઢે પહેરજો, કારણ કે આના ધુમાડાથી તમને ઉધરસ પણ આવી શકે છે। અને જે લોકોને ખ્યાલ ના હોય તેને કહી દઉં કે તમે જેવી રીતે હળદરને ગરમ કરશો તેવી રીતે હળદર પોતાના એક કલરમાંથી બીજો કલર અને બીજા કલરમાંથી ત્રીજો કલર એમ 3 કલરમાં ચેન્જીસ થશે। તમારી નજર સામે જ હળદર પીળી હતી તે બ્રાઉન થઈ ગઈ અને હવે તે બિલકુલ બ્લેક થઈ ગઈ છે। આજ સુધી તમે ઘણા નુસ્ખાઓ અપનાવ્યા હશે, ઘણી બધી મહેનત કરી હશે, પણ મારા મતે જો તમે મહિનો આનો ઉપયોગ કરો અને તમને ફાયદો મળે તો બકે ભાલા ભાઈઓ। તો હવે દોસ્તો સરસ મજાની રીતે આપણે લગભગ 8 થી 9 મિનિટ સુધી હળદરને મીડિયમ ફ્લેમ ઉપર ગરમ કરી છે અને હવે તો દોસ્તો સતત તેમાંથી ધુમાડા નીકળી રહ્યા છે, એટલે આપણે હવે થોડું પાણી નાખીને તેને ઠારીશું અથવા તમારે તેને દેતવા બાળી લેવાના છે। તો દોસ્તો આટલું કર્યા બાદ આપણે આ તમામ વસ્તુને એક બાઉલની અંદર લીધી। હવે તેમાં આપણે થોડુંક એવું કોઈ પણ નારિયેળનું, બદામનું અથવા તમે જે કાંઈ માથામાં તેલ લગાડતા હોય તે નાખી દેવાનું છે અને ત્યારબાદ સરસ મજાની રીતે તેને મિક્સ કરવાનું છે। તો હવે દોસ્તો આગળ વધીએ તો હવે આપણે નેચરલ એલોવેરા લેવાનું છે અને જો તમારા ઘરે નેચરલ આવું એલોવેરા ના હોય તો તમે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો। આ વસ્તુ નાખ્યા બાદ તેને પણ સરસ મજાની રીતે મિક્સ કરી દેવાની છે, જેથી તમારા માથાના સફેદ વાળમાં ડાય તરીકે પણ બની શકે, તમારા વાળને પરમિનેન્ટ કાળા કરવામાં જોરદાર ફાયદાકારક છે અને સાથે સાથે અનેક સમસ્યાઓથી રાહત આપશે। તો તમને આ નુસ્ખો કેવો લાગ્યો